અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ એક એવો નિર્ણય લીધો છે કે જેના કારણે વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયું છે। અમેરિકાના વિદેશ વિભાગે તાત્કાલિક અસરથી 75 જેટલા દેશોના નાગરિકો માટે વિઝા પ્રક્રિયા પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને 21 જાન્યુઆરીથી આ નવા નિયમો અમલી પણ બની રહ્યા છે। પરંતુ શા માટે? શું છે ટ્રમ્પનો નવો પ્લાન? જાણીશું આજના એક્સપ્લેનરમાં। નમસ્કાર, આજનું જાણવા જેવું સાથે હું છું માનસી સોની। ડોનાલ્ડ ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ મચી ગયો। આ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની આર્થિક સુરક્ષા અને પબ્લિક ચાર્જ એટલે કે સરકારી તિજોરી પર બોજ બનતા લોકોને અટકાવવાનું છે। સૌથી પહેલા એ જાણીએ કે કયા દેશો આ લિસ્ટમાં સામેલ છે। સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી યાદીમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, નાઇજીરિયા, બ્રાઝિલ, સોમાલિયા, ઇજિપ્ત, થાઈલેન્ડ અને યમન જેવા દેશોનો મુખ્યત્વે સમાવેશ થાય છે। સૌથી મોટો સવાલ એ છે કે શું આમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે? તો અત્યાર સુધીના અહેવાલ મુજબ આ યાદીમાં મુખ્યત્વે એવા દેશો છે કે જ્યાંથી આવતા લોકો અમેરિકન વેલફેર ફંડનો વધુ ઉપયોગ કરે છે અથવા સુરક્ષાનું જોખમ છે। ભારત અને પાકિસ્તાન અંગે હજુ સુધી કોઈ અલગથી સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ 75 દેશોની આ યાદીમાં જે દેશોના નાગરિકો અમેરિકન કરદાતાઓ પર બોજ બની શકે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। ટ્રમ્પ પ્રશાસનનો સ્પષ્ટ મત છે કે અમેરિકન કરદાતાઓના પૈસાનો દુરુપયોગ ન થવો જોઈએ। તાજેતરમાં જ મિનેસોટામાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં સરકારી લાભોનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો હતો। આ ઘટના બાદ ટ્રમ્પ વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે અને પબ્લિક ચાર્જ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। એટલે કે જે લોકો અમેરિકામાં આવીને સરકારી સહાય પર નિર્ભર રહે છે અથવા ભવિષ્યમાં મેડિકલ સારવાર માટે બોજ બની શકે છે, તેમને રોકવા માટેનું આ પગલું લેવાયું છે। ટ્રમ્પ પ્રશાસનના આ નવા નિયમો 21મી જાન્યુઆરીથી અમલમાં આવશે અને જ્યાં સુધી નવી સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ચાલુ પણ રહેશે। સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર હવે કોન્સ્યુલર ઓફિસરો વિઝા આપતી વખતે નીચેની બાબતોની કડક રીતે તપાસ કરશે, જેમ કે અરજદારની ઉંમર અને સ્વાસ્થ્ય, અંગ્રેજી ભાષા પર પકડ, તેની નાણાકીય સ્થિતિ અને ઓબેસિટી અથવા ગંભીર બીમારી। જો ગંભીર બીમારી ધરાવતા લોકો જે લાંબા ગાળાની સારવાર માંગી શકે છે તેમના વિઝા પણ નકારવામાં આવી શકે છે। આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમેરિકામાં પ્રવેશતા વિદેશી નાગરિકો દેશના સંસાધનો પર બોજ ન બને, પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપે।